જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આપ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તે ધોરણ 10નું આજે લેવાયેલું ગણિતનું પેપરના વિભાગ એના સોલ્યુશન ઉપર છે. આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરશું. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. વિભાગ એની અંદર પહેલો પ્રશ્ન હતો, નીચે આપેલ ચિત્રમાં બે લાકડીઓ આપેલ છે, એક કાળી અને બીજી સફેદ. ચિત્રમાં આપેલ માપ પરથી સફેદ લાકડીનું માપ ખાલી જગ્યા સેમી થાય. જવાબ આવશે મિત્રો 13.5. બીજો વિકલ્પ છે, સમીકરણ x² - 2x + 1 બરાબર 0 માટે x + 1/x નું મૂલ્ય શું આવશે મિત્રો? જવાબ 2. ત્રીજો, એક સમાંતર શ્રેણીમાં જો d બરાબર -4 અને a7 બરાબર 4 હોય તો તેનું પહેલું પદ ખાલી જગ્યા હોય. જવાબ આવશે 28. ચોથું, બિંદુઓ 2 અલ્પવિરામ -1 અને -1 અલ્પવિરામ -5 વચ્ચેનું અંતર. જવાબ આવશે 5 એકમ. પાંચમું, sin² θ બરાબર 1/2 તો tan² θ નું મૂલ્ય શું આવશે? 1. છઠ્ઠું, કોઈ અવલોકનોનો મધ્યક અને મધ્યસ્થ 21 અને 23 હોય તો આ અવલોકનોનો બહુલક ખાલી જગ્યા થાય. જવાબ આવશે 27. સાતમું, જો 1080 બરાબર 2x 3y ગુણ્યા 5 હોય તો x - y બરાબર શું આવશે મિત્રો? 0. જો બહુપદી p (x) x² - 2x + 5 ના શૂન્યો a અને b હોય તો શૂન્યોનો ગુણાકાર a ગુણ્યા b બરાબર શું થાય? 5. નવમું, સમતોલ પાસાને એક વખત ઉછાળો તો કુલ પરિણામની સંખ્યા કેટલી આવે? 6. sin θ બરાબર ખાલી જગ્યા sin 30 1/2. 11મું, વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક દોરી શકાય. જવાબ આવશે 0. 12મું, આપેલ અવલોકન 2, 6, 4, 5, 0, 3, 1, 3, 2 અને 3 નો બહુલક ખાલી જગ્યા છે. જવાબ આવશે 3. ખરા ખોટા? વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે. આ વિધાન કેવું છે મિત્રો? સાચું. 12, 15 ને 21 નો ગુસા 1 છે. આ વિધાન કેવું છે? ખોટું. વર્ગમૂળમાં 3 x + 5 સુરેખ બહુપદી છે. આપેલ વિધાન કેવું છે? સાચું. અને ઘટના e ની સંભાવના અને ઘટના e નહીંની સંભાવનાનો સરવાળો 1 થાય છે. આ વિધાન કેવું છે મિત્રો? સાચું છે. ત્યાર પછી નીચેના વિકલ્પ પ્રશ્નોમાં એક શબ્દમાં કે વાક્યમાં કે અંકમાં જવાબ. 1 1 1 2 2 2 3 3 3 સમાંતર શ્રેણી છે કે નહીં? તો જવાબ આવશે મિત્રો હા, કારણ કે બધાનો તફાવત કેટલો છે? 1 1 1 1 1. 18, વર્તુળને કેટલા સ્પર્શકો હોય? જવાબ આવશે અનંત એટલે કે અસંખ્ય. જો p એ બરાબર 0.65 હોય તો p એ બાર બરાબર શું થાય? 0.35. 20, આપેલ આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ તો સૌથી વધુ આવૃત્તિ કેને કહેવાય? 8. એની સામેનો વર્ગ શું આવશે? 3 થી 5. ત્યારબાદ છે મિત્રો જોડકાઓ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? 2πr/h. શંકુનું ઘનફળ 1/3 πr²h. 23, r ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ થાય 2πr. અને 24, θ ખૂણાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ πr²θ/360. ઓકે મિત્રો, તો આ ચર્ચા કરી આપણે આજે લેવાયેલા ધોરણ 10ના ગણિતના પેપરના વિભાગ એના જવાબો પર. આ જ રીતે રોજબરોજના પ્રશ્નના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.